નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જ્યાં આવી ભૂલ થાય છે ત્યાં માતા લક્ષ્મી આપમેળે જ ઘર છોડી દે છે અને આવા ઘર પર ક્યારેય પોતાની નજર નથી લગાવતી। આવા ઘરમાં હંમેશા દુઃખ અને સમસ્યાઓ હોય છે। મિત્રો, જો તમારા ઘરમાં હંમેશા સમસ્યાઓ રહેતી હોય તો આજનો વિડીયો તમારે જોવો જ જોઈએ। મિત્રો, શાસ્ત્રોમાં દેવી લક્ષ્મીને ધન અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે। જે ઘરમાં લક્ષ્મીનો વાસ હોય છે તેવા ઘરમાં પૈસાની કમી નથી હોતી। લક્ષ્મીની કૃપાથી જીવનમાં સુખ મળે છે। વિશેષ ધ્યાન રાખવાની બાબતોમાં ઘરમાં ક્યારે પણ ખોટા વાસણો ફેલાવીને ન રાખવા જોઈએ। ઘરના રસોડામાં જો આખી રાત ખોટા વાસણો પડી રહે છે તે યોગ્ય નથી। ઘરની સ્વચ્છતા જાળવવી જરૂરી છે। મિત્રો, ઉત્તર દિશામાં કુબેર અને માતા લક્ષ્મીનો વાસ હોય છે। આ દિશામાં કચરો કે નકામી વસ્તુઓ ન રાખવી જોઈએ। આ જગ્યા સ્વચ્છ રાખવી જોઈએ। રસોડાને સાફ રાખવું જોઈએ। મંદિર પછી રસોડું સૌથી પવિત્ર સ્થાન છે। નંબર 3, સૂર્યાસ્ત પછી ક્યારેય સાવરણીનો ઉપયોગ ન કરો। જો તમારે રાત્રે સાફ કરવું હોય તો ઘરમાં કચરો રાખો અને તેને સવારે ફેંકી દો। માતા લક્ષ્મી સાથે હંમેશા ભગવાન વિષ્ણુને પણ પૂજા કરવી જોઈએ। આમ કરવાથી વ્યક્તિને બંનેના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને આવા વ્યક્તિના ઘરમાં ક્યારેય ગરીબી આવતી નથી। સૂર્યોદય પહેલા જાગવું અને રાત્રે સૂવું શ્રેષ્ઠ માનવામાં આવે છે। જે લોકો બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે તેમને આધ્યાત્મિક જ્ઞાન અને શરીર સ્વસ્થ રહે છે। ઘરના વડીલો અને ગરીબોનું અપમાન કરવાથી પણ લક્ષ્મી નારાજ થાય છે। જે વ્યક્તિ ગંદા કપડાં પહેરે છે તેના પર માતા લક્ષ્મીની કૃપા નથી હોતી। તેથી તમારે હંમેશા સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ। હિન્દુ ધર્મમાં દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ કાર્ય માનવામાં આવે છે। દરેક વ્યક્તિએ પોતાના ઘર અથવા મંદિરમાં સવાર સાંજ દીવો પ્રગટાવવો જોઈએ। પૌરાણિક માન્યતાઓ અનુસાર જે લોકો ઘરમાં દીવો પ્રગટાવે છે માતા લક્ષ્મી તેમના પર જલ્દી પ્રસન્ન થાય છે અને આવા લોકો પર હંમેશા પોતાની કૃપા વરસાવે છે। ભોજન કરતી વખતે વચ્ચે ક્યારેય ન ઉઠો, બરકત પણ ઘરમાં અટકી જાય છે। માં લક્ષ્મીને લાલ અને કમળના ફૂલ ખૂબ જ પ્રિય છે, તેથી તેમને આ ફૂલો અર્પણ કરો। માં લક્ષ્મીને સફેદ ફૂલ ચઢાવવાનું ટાળો, કારણ કે તેનાથી તે નારાજ થઈ શકે છે। જ્યારે પણ કોઈ તમારી પાસે મીઠું માંગે તો તેને તમારા હાથમાં આપવાને બદલે કોઈ વાસણમાં આપો, પરંતુ સંધ્યાકાળનો સમય કોઈને મીઠું આપવાનું ટાળો। આ પણ અશુભ માનવામાં આવે છે। એવું કહેવાય છે કે રાત્રે કોઈને પણ દૂધ કે દહીં આપવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી લક્ષ્મી નારાજ થાય છે। તમે તેને બજારમાંથી ખરીદીને ઘરે લાવી શકો છો। શકુન શાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી તમારા રસોડામાંથી દૂધ, દહીં, ખાંડ અને મીઠું જેવી સફેદ વસ્તુ ક્યારેય કોઈને ઉધાર આપવી જોઈએ નહીં। પત્નીના પૈસા પણ ઉછીના ન આપો। જો તમારી પત્ની પણ પૈસા જમા કરે છે તો કોઈને પૈસા ઉધાર ન આપો। આનાથી લક્ષ્મી તમારાથી નારાજ થશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે। ઘરેણાં કોઈને ઉધાર ન આપવા જોઈએ, તેનાથી તમને આર્થિક સમસ્યા થઈ શકે છે અને પતિ પત્ની વચ્ચે ઝઘડો પણ થઈ શકે છે। મિત્રો, ચાલો હવે જાણીએ કે કયા કામથી માતા લક્ષ્મી આપણા ઘરે દોડી આવશે। ભગવાન કૃષ્ણ કહે છે કે જે કોઈ સવારે ઉઠ્યા પછી આ એક વસ્તુ ખાય છે તેના ઘરમાં ધનનો સંચય થશે। તેમજ આ વિડીયોમાં આપણે જાણીશું કે સવારે ઉઠતી વખતે કઈ કઈ ભૂલો છે જે ન કરવી જોઈએ, નહીંતર આ ભૂલો તમારા પરિવારનો વિનાશનું કારણ બનશે। તો મિત્રો, સંપૂર્ણ માહિતી માટે વિડીયો અંત સુધી જુઓ। મિત્રો, સવારે ઉઠીને આ એક વસ્તુ જરૂર ખાઓ, આનાથી જીવનભર ધનની કમી નહીં રહે। તમારે આખું વર્ષ ધનની પાછળ દોડવું પડશે નહીં। મિત્રો, સવારે જાગ્યા પછી પ્રથમ વસ્તુ એ છે કે તમારી જાતને અરીસામાં જોવી। આ ભૂલ ક્યારેય ન કરો। આનો ઉલ્લેખ શાસ્ત્રોમાં વારંવાર જોવા મળે છે। સવારે ઉઠતાની સાથે જ અરીસામાં તમારો ચહેરો જોવો એ ગરીબી,
દુર્ભાગ્ય અને પરેશાનીઓને આમંત્રણ આપે છે. સવારે ઉઠ્યા પછી ખોરાક ખાવો. જો તમે આ ભૂલ કરો છો તો તમને જણાવી દઈએ કે શાસ્ત્રો અનુસાર સ્નાન કર્યા વિના અને દાંત સાફ કર્યા વિના સૂર્યદેવને જળ અર્પણ કર્યા વિના ભોજન કરવું વર્જિત માનવામાં આવે છે, કારણ કે સૂર્યથી જ આપણને ખોરાક મળે છે. જો શક્ય હોય તો તમારે સૂર્યદેવને પાણી અર્પણ કરવું જોઈએ, જેનાથી તમારા શરીરમાં ઉર્જા વધે છે. સવારે ઉઠતાની સાથે જ પોતાના ભાગ્યને શ્રાપ આપવો તે અત્યંત અશુભ છે. જે મુખમાં સવારે ઉઠ્યા પછી જ ભગવાનનું નામ બોલવું જોઈએ તે મોંમાંથી માત્ર નકારાત્મક શબ્દો જ બોલતા રહો તો તમને જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પૌરાણિક માન્યતા અનુસાર ગંગા એક એવી નદી છે જેમાં દેવી દેવતાઓએ સ્વયં સ્નાન કર્યું છે. તેથી ગંગાનું પાણી ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. રાત્રે સૂતી વખતે તાંબાના વાસણમાં ગંગાજળ ભરો અને નિયમિત પીઓ. ભગવાન કૃષ્ણ પણ કહે છે કે જે વ્યક્તિ આ નિયમિત કરે છે તે આયુષ્ય પ્રાપ્ત કરે છે. આવા વ્યક્તિ પર લક્ષ્મીની કૃપા હોય છે. એવી માન્યતા બનાવે છે કે જો મૃત્યુ સમયે વ્યક્તિના જુસ્સામાં ગંગા જળ રેડવામાં આવે તો તેના પાપોનો નાશ થાય છે અને તે મોક્ષની પ્રાપ્તિ કરે છે. ગંગાનું પાણી ક્યારે અશુદ્ધ નથી હોતું અને ક્યારે બગડતું નથી. જો તમારે તમારા ઘરમાંથી નકારાત્મકતા દૂર કરી હોય અને ઘરમાં બરકત લાવી હોય તો સવારે ઉઠીને તરત જ આ એક કામ અવશ્ય કરવું જોઈએ. પહેલી વાત, તમારી જાતને અરીસામાં ન જુઓ, પરંતુ તમારે ભગવાન કૃષ્ણજી કે ઠાકોરજીને જોવું જોઈએ. તમે જાગતા જ હનુમાનજીના દર્શન કરો. તમારા રૂમની સામેની દિવાલ પર તેમની મંત્રમુગ્ધ કરનારી તસવીર રાખો. સવારે તેમના દર્શન કરવાથી વ્યક્તિનું જીવન સુધરે છે. સવારે ઉઠતાની સાથે જ પૃથ્વીને સ્પર્શ કરો અને આશીર્વાદ લો. માતા પૃથ્વીની અને તેના પર પગ મૂકવો તેની ક્ષમા માટે પૂછે છે. આ પણ ભાગ્યની મૂંઝવણોને દૂર કરે છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ કહ્યું છે કે કપાળ પર ચંદનનું તિલક કરવાથી વ્યક્તિને વિજય મળે છે. તેથી ચંદનનું તિલક કપાળ પર જરૂરથી લગાવવું જોઈએ એવું પણ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. જે વ્યક્તિ પોતાના કપડા પર તિલક લગાવીને બહાર નીકળે છે તેના પર હંમેશા ભગવાનની કૃપા થાય છે. કોઈ તેના વાળ પણ વાંકા નથી કરી શકતું. કપાળ પર તિલક લગાવવાથી તમારું કંઈ નહીં થઈ શકે. તેથી જ આવી વ્યક્તિ અકાળ મૃત્યુથી બચી જાય છે. એવું કહેવાય છે કે જે લોકો નિયમિત રીતે સૂર્યદેવને જળ ચઢાવે છે તેમને ઘર, પરિવાર અને સમાજમાં માનસન્માન મળે છે. દીર્ઘાયુષ્યની સાથે સારું સ્વાસ્થ્ય પણ મળે છે. આ ઉપાય કરવાથી ત્વચાની ચમક વધે છે અને સ્વાસ્થ્ય લાભ થાય છે. પરંતુ દરરોજ ઘરેથી નીકળતા પહેલા દહીં અને ખાંડનું સેવન કરવું જોઈએ, જે શુભ સંકેત માનવામાં આવે છે. આ ઉપાય કરવાથી વ્યક્તિના કામમાં સફળતા મળે છે અને નકારાત્મકતા દૂર થાય છે. દરરોજ સવારે સ્નાન વગેરે કર્યા પછી તુલસીને પાણીનો છંટકાવ કરવો જોઈએ. જે ઘરમાં લોકો તુલસીની સંભાળ રાખે છે તેઓને સુખ સમૃદ્ધિ મળે છે. ઘરના મંદિરમાં દરરોજ પૂજાપાઠ કરીને દીવા અને અગરબત્તી પ્રગટાવવી જોઈએ. દીવા અને અગરબત્તીનો ધુમાડો ઘરના વાતાવરણની નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે. ઘરમાં દરરોજ દીવો પ્રગટાવવાથી અનેક વાસ્તુ દોષો દૂર થાય છે. એ પણ ધ્યાનમાં રાખો કે સવારે ઘરનું વાતાવરણ શાંત હોવું જોઈએ. કેટલાક લોકોનું વાતાવરણ સવારે ઉઠતાની સાથે જ તે ઘરમાં કલશકટુ વચનનો ઉપયોગ કરવા લાગે છે. ત્યારબાદ પતિ પત્ની, માતા અને બાળક વચ્ચે ઝઘડો થાય છે. જો ઘરના અન્ય સભ્ય સાથે ઝઘડો થાય, જે ઘરમાં અરાજકતાનું વાતાવરણ હોય, સવારે ઉઠતાની સાથે જ લક્ષ્મી ત્યાંથી નીકળી જાય છે. દરરોજ સવારે ઉઠતા પહેલા બંને હાથની હથેળીઓ જોવી જોઈએ. એવું માનવામાં આવે છે કે બંને હાથની હથેળીઓમાં દેવી લક્ષ્મીનો વાસ છે. આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા પર તેમનો આશીર્વાદ રાખે છે. શાસ્ત્ર અનુસાર જો તમે નિયમિત રીતે સવારે ઉઠીને સ્નાન વગેરે કરો અને ગાય માતાની પૂજા કરો અને તેને રોટલી ખવડાવો તો બધા દેવી દેવતાઓ પ્રસન્ન થઈને તમને આશીર્વાદ આપશે.
ગાય માતાની સેવા કરવી દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ બધી વસ્તુઓ છે જે તમારે તમારા ઘરમાં સવારે ઉઠીને જરૂરત મુજબ કરવી જોઈએ. આ નિયમોના આધારે માણસ પોતાના ભાગ્ય અને આયુષ્યમાં વધારો અને ઘટાડો કરતો રહે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે યોગ્ય સમય કરવામાં આવેલ યોગ્ય કાર્ય હંમેશા ભગવાનની કૃપા રહે છે, ધનની પ્રાપ્તિ કરે છે અને વ્યક્તિને ધનનો માલિક બનાવે છે. પરંતુ જાણે અજાણે આપણે ઘણા એવા કાર્યો કરીએ છીએ જેની અસર આપણને પાછળથી ખબર પડે છે, જેના કારણે શાસ્ત્રોમાં બતાવ્યા પ્રમાણે કષ્ટો અને સમસ્યાઓ આવે છે જે સાંજે ભૂલથી પણ ન કરવી જોઈએ. આ ફક્ત તમારા જીવનને જ નહીં પરંતુ તમારા પૈસા સંબંધિત સમસ્યાઓને પણ અસર કરે છે. આ યુગમાં બધા જ નિયમનું પાલન કરવું તે શક્ય નથી. તેથી તમારે હંમેશા ભગવાનનું સ્મરણ કરતું રહેવું જોઈએ, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ પોતે કહ્યું છે કે કળિયુગમાં માત્ર ભગવાનનું નામ જ વ્યક્તિને મોક્ષ આપી શકે છે અને તેના તમામ પાપ માફ કરી શકે છે. મિત્રો, હું આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે તો કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી ચોક્કસ લખજો. આવા જ વધુ વિડીયો જોવા માટે VR મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. સુખી રહો, સ્વસ્થ રહો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.